કાલે રવિવાર હતો એટલે આજ આપણે બહુ કામ છે અને આજ આપણે પહેલો બ્લોગ છે સોમવારનો અને તારીખ થઈ છે 16. આજથી આપણો પહેલો બ્લોગ યુટ્યુબમાં ચાલુ થાય છે અને આપણને એટલા બધા આવડતું નથી. આપણે જે કામ કરીએ એના બ્લોગ બનાવવાના છે. આપણે બહુ ફરવા જવાનું હોય નહીં, આપણે જે કામ હોય એ કામે જ કરવાનું હોય. અને આપણે રહી છે તો વાડીએ બધાને ખબર જ છે, તો વાડીના બ્લોગ બનશે આપણામાં અને ક્યાંક જાય છે તો એના બી બનાવશે. હાય ગાઈસ, કેમ છો? તો ગુડ મોર્નિંગ આપણા ન્યૂ બ્લોગમાં. તો જો આજે આપણે છે ને બહુ બધું કામ છે અને જો તમને કામ કરવાનું છે. આપણે કેટલા બધા વાસણ આજ ઉટકવાના, કારણ કે કાલે હતો પ્રોગ્રામ એટલે આપણે આજે છે ને બહુ બધું કામ છે. તો જો અમે અમારા ફાર્મમાં, જો અમારા ફાર્મ છે, અમે અહીંયા રહીએ છીએ કે એ લોકો અમને પગાર આપે એટલે આપણે કામ તો કરવું પડે. કાલે બધો પ્રોગ્રામ હતો એટલે આજે આપણે વાસણ ઉટકવાના. તમને બતાવું હું કે આપણે અહીંયા અમારે સુવિધા બહુ બધી સારી છે. જોજો હમણાં બતાવું. તો આપણે જો ખોટી ખોટી બાકાજીકી ન બોલાય, આપણને એને ખોટું મજા ન આવતી. જે કેવી સાચું કે વિડીયો હોય કે રિયલ હોય કે જે હોય. તો જો આ જો કાલે પ્રોગ્રામ હતો ને, બધા નાવા આવ્યા હતા. જો તો હવે આપણે વાસણ આપણું કામ છે એમાં શું શરમાવાનું ભાઈ, કામ કરવાનું જ છે. પછી શું આપણે જે કામ કરવી છીએ, જોકે આપણે આપણું એક કામ જ નથી. આપણે તો અહીંયા રહીશ એટલે એટલું કામ કરી દઈએ. મફતમાં રહેવાનું, મફતમાં લાઇટ બિલ ભરવાનું હોય એટલે. જો આ છે અમારો રસોડું, આ રસોડું છે અમારું. જો રસોડું દેખાય, જમવાનું બધું અમારે મસ્ત જ છે બધું. જો આમાં રસોડું અને આજે વાસણો છે ને, પણ હવે વાસણ દેખાડો તમને. આજે વાસણ, આ વાસણ આજે આપણે એટલો ઢગલો ઉટકવાનો હોય. વાસણ આવું હોય આપણે 15-20 દાડે એકવાર. વાસણનો ઢગલો જોઈ લો કેટલો થાય. આ કાલ પ્રોગ્રામ હતો એ બાકાજી બોલાવી, નાયા ખાધું એવું હે. અને આજ આપણે આખો છે આમાં આમાં રહેવાનું. તો આપણે વાસણ મૂકી નાખીએ પછી બીજું શું કરવાનું. અને જો રસોડું જો અમારું કેટલું મસ્ત છે. ખાવા બાવાની આમ કેટલી મજા આવે એવું. જો એવું નીચે બેસીને ખાવાનું નથી, ટેબલ ખુરશી બધું જ છે. તો તમારે કોઈને આવવું હોય અમારે ત્યાં પ્રોગ્રામ કરવા તો મને કમેન્ટ કરો. તો ફાઇનલી જો આપણે વાસણ મૂકી નાખ્યા. જો કેટલા બધા વાસણ છે. જો અમારે પ્રોગ્રામ હોય ને સામે તો આટલા વાસણ થાય. આ તો ઓછા છે, અડધાય નથી, એટલા વાસણ થાય હંમેશા. તો પ્રોગ્રામ હોય તો થોડી તકલીફ પડે, પણ કરીએ આપણે. હવે આપણું કામ જ છે, પછી એમાં હું મૂંઝાવાનું હોય. અને હવે કીધું નિશાળનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈશું ઘરે અને એમને તૈયાર રેડી કરીને સ્કૂલે મોકલી દઈશું. પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય દ્વારકાધીશ.